हेलो दोस्तों, वेलकम टू अवर चैनल DB's वंडरलस्ट। गुड मॉर्निंग फ्रेंड्स। તો આ છે શિવા રેવા વિલેજ સ્ટે। એકદમ ગામડાનું વાતાવરણ છે, પોતીકું વાતાવરણ લાગે છે। આનંદ થયો આ જગ્યાએ રહેવા આવીને। આ બધા રૂમ છે, તમે જોઈ શકો છો। સવારે સૌથી પહેલા અમે લોકોએ જે નજીકમાં સહસ્ત્રધારા વોટરફોલ છે ત્યાં જવાનું નક્કી કર્યું। રસ્તામાં થોડા ગાડરિયા મળ્યા। આ ભાઈ સહસ્ત્રધારા છે, નર્મદા આગળથી જે પાણી છે એ ફોલ સ્વરૂપે પડે છે। તો આ એ જગ્યા છે, સહસ્ત્રધારા વોટરફોલ તમે જોઈ શકો છો। તમે આજુબાજુથી આવતી જે ધારાઓ છે જોઈ શકો। તો આ જેને નર્મદા સહસ્ત્રધારા કહેવાય છે એ જગ્યા છે। એમાંનું આ ફર્સ્ટ લોકેશન છે જ્યાં અમે આવીને ઊભા છીએ। આગળ પણ જે ધારા અલગ અલગ જે ધારા છે એ આગળ પણ છે, એ આપણે થોડી વારમાં જઈએ। નર્મદા નદીનો વેગ છે એ તમને દેખાય છે। નર્મદા નદીનું આ જે સ્વરૂપ છે, આટલી ચોખ્ખી નર્મદા આપણને ગુજરાતમાં ક્યારેય જોવા નથી મળતી। આ એક માછીમાર આટલા વેગવાળા પાણીમાં પણ પોતાની જાળ નાખી દે છે। ફોર્સ છે અહીંયા જુદી જુદી જે વોટરફોલ થાય છે એ જોવા માટે આ બધા RCCના રસ્તા બનાવ્યા છે, જેની ઉપર બાઇક પણ ચલાવી શકાય એમ છે। પણ અમને એમ થયું કે આ ચાલતા ફરવામાં મજા આવશે, એટલે અમે ચાલતા ફરી રહ્યા છીએ। આજે તમે જોયું એ મસ્ત અદ્ભુત જે દૃશ્ય હતું જોવા મળ્યું। હવે આપણે હજી વધુ નજીક જઈએ છીએ, જેથી આપણને હજી વધુ સરસ મજાનો વ્યૂ મળે। નદીના પાણીમાં કરંટ જુઓ, બહુ સુંદર લાગે છે। અમે અહીંયા ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો, લગભગ 1.5 થી 2 કલાક રોકાયા। પરંતુ હવે અમારે મહેશ્વર જવું છે, એટલે અમે અહીંથી નીકળી રહ્યા છીએ। મહેશ્વર જવા માટે બાજુનું જે ગામ છે નાવરા ટોળી, ત્યાંથી અમને એક આ બોટ મળી, જે અમને નદી પાર કરાવી મહેશ્વર લઈ જશે। આ નર્મદા નદીને બોટથી પાર કરવાનું એક આખું અલગ જ મહત્વ છે। આજે દેખાય તમને મહેશ્વર ફોર્ટ છે। સુંદર મસ્ત ફોર્ટ છે। આ ફોર્ટને રાણી અહલ્યાદેવી ફોર્ટ કહેવામાં આવે છે। અને આવો ફોર્ટ મેં ક્યારેય નથી જોયો કે જે સીધો નદીના મુખ ઉપર એનો અંત, એટલે કે એના પગથિયા સીધા તમે નદીમાં લઈ જાય તમને। આવો મહેલ મારા ખ્યાલથી આ ઇન્ડિયામાં બહુ ઓછા છે, અને એમાં નર્મદા નદી ઉપર તો માત્ર આ એક જ હશે। હું ત્યાંથી સામે ઘાટ, ત્યાં મેં તમને કીધું હતું કે રેવા શિવા વિલેજ સ્ટે છે, ત્યાંથી બાજુના ગામમાંથી બોટ હાયર કરી અને અહીંયા સામે કિનારે અહીંયા આવ્યા છીએ। મારી પાછળ છે એ અહલ્યાદેવી ફોર્ટ છે।
આની અંદર જ મંદિર અને આ બહુ સુંદર ફોર્ટ છે. પણ કમનસીબી એ છે કે અત્યારે ફોર્ટના ગેટ બંધ છે, એટલે ફોર્ટની અંદર એન્ટ્રી નથી, કારણ કે સાંજે એ લોકો કંઈક કાર્યક્રમ કરે છે, એટલે એની તૈયારી માટે આ ગેટ બંધ કર્યો છે. મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો એ નર્મદા દેવી છે. તો હવે આ સંજોગોમાં અમારી પાસે પાછા જવા સિવાય કોઈ રસ્તો નથી, એટલે મહેશ્વરની સફર આપણી અહીંયા જ પૂરી થાય છે. નાવથી આવી તો ગયા, પણ હવે ફસાયા છે આવી, કારણ કે સામે જવા કોઈ તૈયાર જ નથી. સામે જે દેખાય એ કિનારે જવાનું છે. જોઈએ હવે અહીં લોકલમાંથી કોઈ લઈ જાય છે તો. આપણે એક સ્થાનિક મળ્યો જેણે અમને નર્મદા નદી ફરી ક્રોસ કરાવી. તો સરવાળે માંડવ જવાનો કે માંડુ જવાનો પ્લાન અમે રદ કર્યો છે, અને અહીંયા જ આજે રોકાયા છીએ. મહેશ્વરની સામે જે મેં તમને કીધું હતું એ જ વિલેજ હોમસ્ટેમાં. અને આ એક ઘાટ છે જ્યાં અમે જઈએ છીએ જોવા કે કેટલું પાણી છે, ત્યાં નવાય એવું છે કે નહીં, કારણ કે અહીં તો બધા જો અહીં તો બધા પંપ જ મૂકેલા છે, અનહદ રીતે પાણીનું દોહન થઈ ગયું, અને આમાંનું એક પણ કાયદેસર નથી, બધા જ ગેરકાયદેસર. જો અમારે ક્યાંય જવાનું નહોતું, એટલે અમે નક્કી કર્યું કે ચલો ફરીથી સહસ્ત્ર ધારા જઈએ અને સ્નાન કરવાનો પ્રયત્ન. એટલે નાહવા માટે પ્રયત્ન તો કર્યો, પણ આ પાણીનો ફોર જોઈને અમને થોડી બીક લાગી, કારણ કે સવાર કરતાં આખો નદીનો તમે જુઓ એકદમ તોફાની સ્વરૂપ એને ધારણ કર્યું. પરંતુ અમને એક સુંદર તક મળી કે નર્મદા નદી બેકગ્રાઉન્ડમાં દેખાતી હોય અને ત્યાં જ સનસેટ થાય, કેવું અદ્ભુત દૃશ્ય સર્જાય. આ જુઓ તમે, મંત્રમુગ્ધ કરી દેનારું દૃશ્ય. આપણી સામે નર્મદા છે, એની સામે સૂર્યદેવ ડૂબી રહ્યા છે, અને જો ડાબી બાજુ જે નાનકડું દેખાય એ આપણું બાઇક છે. તો દોસ્તો, આ ભાગ અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે માંડવ ઘાટ એટલે કે માંડુની મુલાકાત લઈશું. તો અમારી ચેનલ જોતા રહો, મિત્રોને પણ શેર કરો, અને ખાસ કરીને આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.